કેમ છો મિત્રો? મજામાં? આજે એક જોરદાર રોલ થઈ ગયો આપણો. આજે રાઈડ ચાલુ કરી અને એક રાઈડ કમ્પ્લીટ કરી તેજ મેટ્રો સ્ટેશનની. ત્યાંથી એક બીજી રાઈડ મળી જે હતી ઝાયડસ હોસ્પિટલની. જેવી રાઈડ લીધી એવો એ ભાઈનો ફોન આવ્યો કે તમે આવો છો ને મોટા ભાઈ, અને એની અંદર +20 એક્સ્ટ્રા હતા. એટલે આપણે ઝાયડસ હોસ્પિટલ પહોંચી ગયા અને ત્યાં એ ભાઈનો ફોન આવ્યો કે તમે પહોંચી ગયા. મેં કીધું ભાઈ હું ગેટ નંબર 5 ઊભો છું. એટલે એનો જવાબ આવ્યો કે 5 મિનિટ ઊભા રહ્યો, હું મેડમને મોકલું છું 5 નંબરના ગેટ. પછી પાછો ફોન આવ્યો કે ભાઈ તમે ઊભા જ છો ને? એટલે મેં કીધું હા. તો કે 2 મિનિટ ઊભા રહ્યો, મેડમ આવે જ છે. તમારો મોબાઈલ નંબર કયો જેની અંદર જીપે ફોનપે હોય, હું ટ્રાન્સફર કરી દઉં. એટલે મેં એને નંબર આપ્યો. મેં કીધું કદાચ સાચું બોલતા હોય ખોટું બોલતા હોય. એટલે એણે નંબર આપ્યો, મારું નામ બોલ્યું. પછી મને કે હું તમારામાં નાખું છું, એ પૈસા 200 રાખજો, બાકીના મેડમને આપી દેજો. મેં કીધું કેટલા પૈસા નાખો? તો કે 4200 રૂપિયા નાખું છું, 200 રૂપિયા તમે રાખજો અને બાકીના પૈસા મેડમને આપી દે. થોડીક જ વારની અંદર એ ભાઈનો મેસેજ આવી ગયો કે 4200 રૂપિયા તમારા અકાઉન્ટની અંદર જમા છે. એ જ ભાઈનો મેસેજ આવ્યો બીજા નંબર ઉપરથી. બેંકનો મેસેજ નહોતો, એ ભાઈનો મેસેજ હતો. એટલે એ ભાઈ સ્કેમર હતા, આપણી યાર સ્કેમ કરવા માગતા. આપણે પ્રેમથી રાઈડ કેન્સલ કરી નાખીએ. હવે આમાં ખાલી પ્રોબ્લેમ એટલી થઈ કે આપણો ટાઈમ બગડ્યો. તો મહેરબાની કરીને આવા સ્કેમરથી સાવધાન રહેવું તમારે લોકોએ.